અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી ફરાર કેદી પ્રવીણની માએ આત્મસમર્પણ કરાવતા આખરે સકંજામાં આવ્યો છે। પ્રવીણ ધવલ ઉર્ફે ભોલો કલ્લોલ હતો, જ્યાં તેની મદદગારી કરનારી તેની પ્રેમિકા અંજલિની પોલીસે અટકાયત કરી છે। આ અંગે ક્રાઇમ બ્રાન્ચ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં માહિતી આપી હતી કે પ્રેમિકા દ્વારા પ્રવીણને નાણાકીય મદદ કરવામાં આવી હતી। અંજલિએ જેલમાંથી ભાગવા માટે ₹2500 આપ્યા હતા। પ્રવીણ સાથે લિવ ઇન રિલેશનમાં પ્રેમિકા અંજલિ રહેતી હતી। સાથે જ અંજલિ સહિત કુલ 4 લોકોએ પ્રવીણને મદદ કરી હતી। રિક્ષા ચાલક ફરાર કેદી પ્રવીણને કલોલ લઈ ગયો હતો અને કલોલના ખેતરમાં તે રોકાયો હતો। ફરાર કેદી પ્રવીણ ધવલ પ્રવીણની મદદગારી કરનારને પકડવા ટીમ રવાના થઈ ચૂકી છે। જુગાર રમવા માટે પ્રવીણે ભાગવાનો જુગાડ કર્યો હતો। સાતમ આઠમમાં જુગાર રમવા માટે કેદી પ્રવીણ ભાગ્યો હોવાનું બહાર આવ્યું છે। સાથે જ વીજ કરંટ બંધ હોવાથી કૂદીને ભાગ્યો હતો। હેગરની મદદથી ઇલેક્ટ્રિક ફેન્સ કૂદ્યો હતો। ઉલ્લેખનીય છે કે સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે કારાવાસ ભોગવતો પ્રવીણ ધવલ હત્યાના કેસમાં અંડર ટ્રાયલ ભોગવી રહ્યો હતો અને રવિવારે બપોરે 19 ફૂટની દિવાલ કૂદીને તે ફરાર થઈ ગયો હતો। એના મધરનો પણ સંપર્ક કર્યો કે તમારી સાથે આ રીતે વાતચીત ચાલે છે અને ખરેખર તમારે આરોપી રજૂ કરી દેવો જોઈએ અને આરોપી આ રીતે નાસ્તો ભરે છે એ બરાબર નથી, નહીં તો અમારે પણ એ જ પ્રમાણેની શોધ આગળ પણ કરવી પડશે। એના મધર પણ એ વખતે કન્વિન્સ થયેલા હતા અને મધરે કહેલું કે હું પણ પ્રયત્ન કરીશ, એણે કાયદાને માન આપવું જોઈએ। એટલે એના મધરે જ એને કહ્યું કે તું કોઈ પણ સંજોગોમાં પોલીસમાં રજૂ થઈ જાય, અલ્ટિમેટલી પોલીસ શોધી કાઢશે, એના કરતાં તું જાતે રજૂ થઈ જાય તો વધારે સારું છે। એટલે એ પોતે એના મધર પાસે આવ્યો અને એના મધર મારફતે જ એ રજૂ થયો છે। એના મધર અહીંયા પણ ગઈકાલે રાત્રે આવેલા હતા અને આરોપી રજૂ થયો છે। એમના મધરને અમે નથી લાવ્યા, એમના મધર જાતે આવ્યા છે અને એના મધરે જ અમને ગઈકાલે રાતે મદદ કરી હતી। આ આરોપી પોતે અઠંગ જુગારી છે। 3 પત્તીની ગેમ હોય તો એ ગેમની અંદર પાનાજીની વહેંચણી થતી હોય, એ પાનાની વહેંચણીમાં પોતે જે ઈચ્છે એ પાનું એમાં લાવી શકે છે। દરેક કલર જે ઈચ્છે એ લાવી શકે છે, એવી એની પાસે આર્ટ છે। એટલે એ આર્ટની મદદથી એ ખૂબ જ રૂપિયા કમાયેલો હતો। હમણાં સાતમ આઠમને બધું આવવાનું હતું અને તહેવારો પણ આવવાના હતા, એટલે પોતાની લાલચ ના રોકી શક્યો અને છે તે આ રીતે એણે જમ્પ કરી અને જતો રહેલો। પૈસાની જરૂર પડશે લડવા માટે તો ભવિષ્યમાં પણ પૈસાની મોટી જરૂર પડશે તો હું એક જ એવી વ્યક્તિ છું કે વધુમાં વધુ પૈસા ભેગા કરી અને કેસ લડી શકીશ, એના માટે થઈને કરેલું। પછી પત્ની અંજલિ છે એને મળેલો હતો, ત્યાર પછી એની પાસેથી 1500 રૂપિયા જેટલા ઉછીના લીધેલા હતા। ત્યાર પછી એ કલોલ ગયેલો હતો, ત્યાં એના મિત્ર એક ગઢવી છે, એ ગઢવીને મળવા માટે થઈને એણે કોશિશ કરેલી હતી। ગઢવી જે તે વખતે મળેલો ન હતો એટલે ખેતરમાં એ સૂતેલો હતો। પછી એણે બીજે દિવસે એની પાસેથી ફોન લઈ અને ફોન કરવા કોશિશ કરી અને પોતાના મધરનો સંપર્ક કર્યો। આ જ્યારે મધરનો સંપર્ક એ કરતો હતો એટલે એ જ સમય વખતે અમારી જે પોલીસ છે એ પોલીસ એના મધરને ત્યાં, એના ખેવાતી પત્નીને ત્યાં, એમના ભાઈબંધ દોસ્તારોને ત્યાં જુદી જુદી ટીમો બનાવી અને એની શોધખોળ કરતી હતી। પ્રવેશ્યો તો એ કઈ રીતે પ્રવેશ્યો, બહાર કઈ રીતે કૂદ્યો, એનું હજુ રિકન્સ્ટ્રક્શન ઓફ સીનો ઓફેન્સ અમારે કરવાનું છે, રિહર્સલ ઓફ સીનો ઓફેન્સ કરવાનો છે અને એક્ઝેક્ટલી કઈ રીતે ઘટના બની છે એ જ કરવાની છે। આ વીજ પ્રવાહ ટેમ્પરરી પીરિયડમાં ટેકનિકલ ફોલ્ટને કારણે ખરેખર બંધ હતું કે જાણીબૂજીને કોઈ બંધ કરેલો હતો કે કયા સંજોગોમાં બંધ કરેલો હતો, એ પણ અમારે જોવાની ફરજ છે। ઇન્વેસ્ટિગેશનમાં તમામ બાબતો આવરી લેવામાં આવશે।